નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો મલાકા અને બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશર હવે ડિપ્રેશનમાં ફેરવાઈ રહ્યું છે, જેને લઈ સેન્ચર વાવાઝોડો આવવાનો ખતરો છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ વાવાઝોડાની અસર આજથી જોવા મળી શકે છે। કેટલાક રાજ્યોમાં સેન્યર વાવાઝોડાની અસરના કારણે વરસાદ પણ પડી શકે છે, ત્યારે આ વાવાઝોડાની અસર ગુજરાતમાં થશે કે નહીં? જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટના પ્રમાણે દક્ષિણ ખંડમાં સમુદ્રનું નીચું દબાણ ધરાવતું ક્ષેત્ર હવે ડિપ્રેશનમાં ફેરવાઈ રહ્યું છે। આ કારણે સોમવારથી વાવાઝોડું સિનિયર તીવ્ર બનશે। 24 નવેમ્બર દરમિયાન હવામાન વિભાગની આગાહી પ્રમાણે અંડમાન સમુદ્રની ડિપ્રેશન બની શકે છે। હવામાન વિભાગે તમિલનાડુ, કેરળ અને વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, તો આંધ્રપ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં વરસાદ પડી શકે છે। સિનિયર વાવાઝોડાની અસરો આજથી જોવા મળી શકે છે। વાવાઝોડાની અસરના કારણે ઉત્તર ભારતમાં ઠંડી વધવાની સંભાવના છે, જ્યારે દિલ્હી અને એનસીઆરમાં પણ ઠંડીનું મોજું ફરી વળશે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં વરસાદની સંભાવના નથી, તો ગુજરાતના ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે। આ સાથે વાતાવરણમાં કોઈ મોટો ફેરફાર થવાનો નથી। ગુજરાતમાં અત્યાર સુધી ઉત્તર પૂર્વથી પૂર્વ તરફનો પવનો ફૂંકાઈ રહ્યા છે। અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાતમાં 25 થી 26 નવેમ્બર બાદ લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી અને ત્યારબાદ 17 ડિગ્રી રહી શકે છે, ત્યારે મહત્તમ તાપમાન 30 ડિગ્રી રહી શકે છે। એટલે કે લોકોને સવારે અને સાંજે ઠંડીનો અનુભવ થશે, જ્યારે બપોરે ગરમીનો અનુભવ થશે। આમ લોકોને બેવડી ઋતુનો સામનો કરવો પડી શકે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।